રાજકોટની જાણીતી વોક હાર્ટ હોસ્પિટલ ગંભીર વિવાદમાં સપડાઈ છે। દર્દીના પરિવારજનોનો આરોપ છે કે રાજકોટની વોક હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યાં ગાદીનું ઓપરેશન કરવાનું હતું, જો કે હોસ્પિટલ દ્વારા ઓપરેશન અને તમામ સારવારના પૈસા લીધા પછી પણ કિરણબેનને બેસવા અને ચાલવામાં મુશ્કેલી થતી હતી। આથી તેમણે અમદાવાદમાં આ અંગે રિપોર્ટ કરાવતા જાણ થઈ કે ગાદીનું ઓપરેશન થયું જ નથી અને આ મામલે હોસ્પિટલને રજૂઆત કરતા હોસ્પિટલના સંચાલકોએ દર્દીના પરિવારને રૂપિયા પરત આપવાની વાત કરી હતી, જ્યારે બીજી તરફ હોસ્પિટલના તંત્રએ આ આરોપને ફંગાવ્યો હતો। કિરણબેન ગંભીર મારી પાસે જુલાઈ શરૂઆતમાં આવેલા હતા, ત્યારે એ લોકોને મને બતાવેલું કે એના ડાબા પગમાં બહુ જ દુખો થવાથી એનાથી ચલાતું નથી। બીજું એ બતાવેલું હતું કે એને બીપીની દવા 10 વર્ષ ત્યાં ચાલે છે, એને થાઇરોઇડની 10 વર્ષ ત્યાં ચાલે છે, એના ગાઉટી આર્થરાઇટિસ એટલે વાની બીમારી છે એ 3 વર્ષ ત્યાં છે, એને લિપેડેમિયાની 3 વર્ષ ત્યાં દવા ચાલે છે। એ બધું મને જણાવેલું અને મેં દર્દીને તપાસતા મને એવું લાગ્યું કે એનો ઓપરેશન કરવાથી માત્ર ને માત્ર પગનો દુખાવો ઓછો થશે, કેમ કે જે વાના બીમારી હોય ને વાના જે સાંધા દુખતા હોય એ કોઈ ઓપરેશનથી મટે નહીં। એટલે અમે દૂરબીનથી મણકાનું ઓપરેશન કરેલું, એટલે ગાદી ઓછી થવાથી એનો પગનો દુખાવો જતો રહ્યો, પણ એના કમરના દુખાવા એટલા બધા ઓલા હોય કે એ એના આર્થરાઇટિસથી મેં પહેલેથી જ સમજાવેલું હતું। આપણે ઓપરેશન કરાવેલા હતા, કમરની ગાદીનું 6 મહિના પહેલા અમે ઓપરેશન કરાવેલું હતું। કાંતિ જોગાણી ન્યુરોસર્જન છે, ત્યારે અમને 1 મહિના પહેલા અમે એમઆરઆઈ કરાવેલું, ત્યારે એવું બતાવેલું કે એમઆરઆઈમાં આપણે સૌરાષ્ટ્રની બેસ્ટમાં બેસ્ટ નવ્ય હોસ્પિટલ છે અમદાવાદ, ત્યાં અમે કરાવેલું। એને બતાવેલ ત્યારે ડૉક્ટરે એવું કીધું કે તમને રિવિઝન ઓપરેશન આવશે, અને રાજકોટમાં 3 ડૉક્ટરને બતાવેલ। અમે જામનગર 1.5 મહિનો તો અમે જામનગર ગયા, ત્યારે બેને 350 ઇન્જેક્શન ખાધા, અને અત્યારે રોજ 1 મહિનાથી કન્ટિન્યુ ઉપલેટામાં અમે સારવાર જ લઈ છે। તો રોજના 2 ઇન્જેક્શન એટલે અત્યાર સુધીમાં 500 ઇન્જેક્શન તો એ થયા, તો એ કોને ભૂલને કારણે?